હેલો ફ્રેન્ડ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે પૂરક રાશિઓની વાત કરેલી હતી. ઓકે, એટલે હવે આપણે બધી રાશિનું જે વર્ગીકરણ છે એ જોઈ લીધું કે ભાઈ મૂળભૂત રાશિ છે અથવા સાધિત રાશિ છે અથવા પૂરક રાશિ છે. બરાબર. હવે જ્યારે પણ આપણે આ રાશિઓ બેઝિકલી આવશે, બરાબર, ડિટેલમાં સમજવાનું આવશે, ત્યારે આપણે એને સાથે સાથે આઈડેન્ટિફાઈ કરતા જઈશું કે આ કયા પ્રકારની રાશિ છે. અથવા તમે ભણશો ત્યારે જ તમને અંદાજો આવી જાય કે આ રાશિ કયા પ્રકારની રાશિ છે, કે ભાઈ મૂળભૂત રાશિ છે કે સાધિત રાશિ છે. બરાબર. તો આજે આપણે આ જે રાશિઓ છે તેના મૂલ્યને દર્શાવવાની રીત સમજવાની છે, રીત શીખવાની છે. અને એસઆઈ એકમ પદ્ધતિ જે છે, બરાબર, જે આપણે એકમ પદ્ધતિઓ જોઈ હતી, સીજીએસ, એફપીએસ, એમકેએસ, એસઆઈ, બરાબર. તો આ જે પદ્ધતિઓ છે, તો એ પદ્ધતિમાંથી હટીને જે એસઆઈ પદ્ધતિ છે, એ પદ્ધતિમાં જે તે રાશિઓને કઈ રીતે દર્શાવવામાં આવે છે, તેના મૂલ્યને કઈ રીતે દર્શાવવામાં આવે છે. ઓકે, તો આજનો આપણો ટોપિક છે રાશિનું મૂલ્ય અને દશાંશ પદ્ધતિ. ઓકે, તો કોઈ પણ રાશિ છે, બરાબર, એ ધારો કે આપણી પાસે કોઈ રાશિ છે પી, બરાબર, કોઈ રેન્ડમલી કોઈ પણ રાશિ લઈ શકો છો, બરાબર, એમાંથી કોઈ આપણે એક રાશિ લીધી છે પી. તો આ પી રાશિનું મૂલ્ય કઈ રીતે દર્શાવવાનું? તો પી ઇઝ ઇક્વલ ટુ, મૂલ્ય દર્શાવવા માટે આપણે અહીંયા બે વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ, બરાબર, હંમેશા. એટલે આ વસ્તુ હંમેશા યાદ રાખજો કે આ બંને વસ્તુ હંમેશા હોવી જોઈએ. તમને કોઈ ક્વેશ્ચન પૂછેલો હશે તો એ ક્વેશ્ચનમાં જે તમારો ફાઇનલ આન્સર આવે એ પણ આ સ્વરૂપમાં હોવો કમ્પલસરી છે. જો આ સ્વરૂપમાં ન હોય, આ રીતે ન દર્શાવેલું હોય, તો તમારો અડધો માર્ક્સ કટ થઈ જશે. બરાબર. એટલે પી ઇઝ ઇક્વલ ટુ આપણે લખીએ છીએ એન ઇન્ટુ યુ. ઓકે, એન શું છે? તો કે એન જે છે એ અહીંયા મૂલ્ય દર્શાવે છે, બરાબર. એ જનરલી કોઈ સંખ્યા હોય છે. અને જ્યારે અહીંયા યુ શું દર્શાવે છે? તો કે એકમ. બરાબર. એટલે કોઈ પણ રાશિને આપણે આ બે વસ્તુ સાથે દર્શાવવાનું, મૂલ્ય એટલે કે કોઈ એક સંખ્યા અને સંખ્યાની સાથે એક એકમ, આ બંને વસ્તુ દર્શાવવી જરૂરી છે. જનરલી આપણે કોઈ દાખલો હોય ફિઝિક્સમાં, એ ન્યુમેરિકલ દાખલો જે છે તમે ગણતા હોય, ગણો અને ફાઇનલ આન્સર આવે છે 10, બરાબર. તો એ 10 એકલું નહીં, એની સાથે કંઈક એકમ હોવો જરૂરી છે. જો એ એકમ નહીં લખો તો તમારા માર્ક્સ પૂરા નહીં મળે. ઓકે, ઉદાહરણ તરીકે આપણે લખી શકીએ 10 મીટર. તો જો તમે અહીંયા 10 મીટર લખો છો તો આ એક સંખ્યા છે અને આ એક એકમ છે, મીટર. ઓકે, આપણે લખીએ છીએ 15 કિલોગ્રામ. તો 15 જે છે એ શું છે? તો કે 15 એક સંખ્યા છે, કિલોગ્રામ જે છે એ એકમ છે. એટલે આ બંને વસ્તુ એક સાથે હોવી જરૂરી છે, બરાબર. અમુક રાશિઓ એવી હોય છે કે જેની માટે આ એનની કિંમત ઋણ પણ હોઈ શકે, અને અમુક રાશિ એવી હોય છે કે જેની માટે હંમેશા આ કિંમત કેવી હોય? ધન હોય, બરાબર. અને એકમ જે છે એ જે તે રાશિ આપણે અભ્યાસ કરીએ તો એ સાથે સાથે એકમનો પણ આપણે અભ્યાસ કરતા જઈએ છીએ, એકમો યાદ રાખતા જઈએ છીએ, બરાબર. બે પ્રકારના એકમો યાદ રાખીએ છીએ આપણે, એક એસઆઈ એકમ અને એક વ્યવહારિક એકમ, કે જે રોજિંદા જીવનમાં સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતો એકમ હોય, બરાબર. તો આ બે રીતે દર્શાવીએ છીએ. તો એસઆઈ એકમ પદ્ધતિ જે છે તેમાં એક મેટ્રિક સિસ્ટમ છે, એ એક પ્રકારની દશાંશ પદ્ધતિ છે. બધી પદ્ધતિઓ દશાંશ પદ્ધતિ નથી. દશાંશ પદ્ધતિ એટલે શું? તો આપણે એ સમજીએ કે ધારો કે આપણે ફરી પાછું જે ગઈકાલે એક્ઝામ્પલ લીધું હતું એના જેવું જ એક્ઝામ્પલ લઈએ કે આપણે કોઈ અંતરની વાત કરીએ છીએ, કોઈ ડિસ્ટન્સની વાત કરીએ છીએ. તો
બે દિવાલ વચ્ચેનું અંતર 5 મીટર હોઈ શકે છે, બરાબર. આપણા ઘરથી આપણા ફ્રેન્ડનું અંતર 1-2 કિલોમીટર હોઈ શકે છે. કોઈ એક શહેર જે છે, બરાબર, ત્યાંથી બીજા શહેરનું અંતર 100-150 કિલોમીટર હોઈ શકે. એક દેશથી બીજા દેશનું અંતર 1000-2000 કિલોમીટર હોઈ શકે છે, બરાબર. કહેવાનો મતલબ શું છે? જો તમે દિવાલના અંતર માટે મીટર એકમ ઉપયોગમાં લીધો, બાકીના જે અંતર છે એની માટે તમે કિલોમીટર લીધો છે. તો એનો મતલબ શું થાય? ત્યાં આપણે એવું કેમ નથી બોલતા કે મારા ઘરથી મારા ફ્રેન્ડનું ઘર 5000 કિલોમીટર દૂર, 5000 મીટર દૂર છે. એક શહેરથી બીજા શહેરનું અંતર તો કે 10,000, 20,000, 30,000 મીટર છે, 50,000 મીટર છે. એક દેશથી બીજા દેશનું અંતર કેટલું છે? તો કે 5 લાખ, 10 લાખ મીટર છે. કહેવાનો મતલબ બધી જગ્યાએ મીટરનો ઉપયોગ નથી કરતા. મીટર એસઆઈ એકમ હોવા છતાં અંતર જે છે, કોઈ પણ પ્રકારની લંબાઈ, કોઈ પણ પ્રકારનું ડિસ્ટન્સ હોય તો એનો એકમ જે છે એસઆઈ એકમ મીટર છે. પણ બધી જ જગ્યાએ આપણે આ મીટરનો યુઝ નથી કરતા. અનુકૂળતા મુજબ આપણે મીટરની આગળ એક શબ્દ લગાવીએ છીએ, બરાબર. પ્રિફિક્સ જેને કહેવાય છે, પૂર્વાંક જેને કહેવાય છે, એ શબ્દ લગાવીએ છીએ અને એ શબ્દ ત્યાં રજૂ કરે છે કે આ જે છે એ મૂલ્ય મીટર કરતા આટલા ગણું વધારે છે. મારી વાત સમજાણી? તો આપણે દશાંશ પદ્ધતિ બીજું કંઈ નહીં પરંતુ એ કેટલા ગણું વધારે છે, એ જેટલા ગણું વધારે હોય એ મુજબ આપણે પૂર્વાંક લગાવીએ છીએ, પ્રિફિક્સ લગાવીએ છીએ. તો એ પ્રિફિક્સ લગાવવાની રીતને દશાંશ પદ્ધતિ કહેવાય છે. મારી વાત સમજાણી બધાને? તો અનુકૂળતા મુજબ જો કોઈ બહુ મોટું અંતર હોય, બરાબર, તો એ મોટા અંતર માટે આપણે અલગ પ્રકારના પૂર્વાંક લગાવીએ. એવી રીતે કોઈક નાનું અંતર હોય, ધારો કે આ છે, બરાબર, આપણી આ માર્કર છે, તો આ માર્કરની લંબાઈ કેટલી? તો આપણે એમ નહીં કહીએ 0.1 મીટર. અહીંયા આપણે શું કહીએ? 10-15 સેન્ટીમીટર હશે, બરાબર. માર્કરની આ કેપ છે તો એ 5 સેન્ટીમીટર, આપણે એવું કહીએ 3-4 સેન્ટીમીટર છે, બરાબર. પછી આપણે વાત કરીએ કે આ પોઈન્ટ, મેં આ બોર્ડ પર એક પોઈન્ટ મૂકેલો છે, તો આ પોઈન્ટનું વ્યાસ કહીએ, ત્રિજ્યા કેટલી હોય? તો એ વ્યાસ ત્રિજ્યા આપણે શેમાં માપીએ છીએ? તો કે વ્યાસ એ ત્રિજ્યા આપણે mm માં માપીએ છીએ, મિલીમીટર. તો મીટર શબ્દ છે એની આગળ જો ક્યાંક મિલી લાગ્યો, ક્યાંક સેન્ટી લાગ્યો છે, ક્યાંક કિલો લાગેલો છે, તો આવા જે પૂર્વાંગો છે મીટરની આગળ, એ પૂર્વાંગોને આપણે અભ્યાસ કરવાની રીત, જે પદ્ધતિ છે, જે પૂર્વાંક લગાવવાની જે પદ્ધતિ છે, એને શું કહીએ છીએ? દશાંશ પદ્ધતિ. ઓકે. તો એ કોઈ પણ રાશિનો એકમ હોય, બરાબર, કોઈ પણ રાશિ હોય, એ દરેક રાશિના એકમ આગળ આપણે આ લગાવી શકીએ છીએ. એસઆઈ પદ્ધતિ એટલે આટલી બધી વ્યાપક છે, એટલી સરળ છે કે આપણે કિલોમીટર પણ બોલીએ છીએ અને કિલોગ્રામ પણ બોલીએ છીએ, બરાબર. એવી રીતે સેન્ટીમીટર હોય તો સેન્ટીગ્રામ પણ હોય છે. એટલે સેન્ટી શબ્દ જે છે એ કેવો છે? એક આપણે એવું કહી શકીએ યુનિવર્સલ શબ્દ છે, બરાબર. એ મીટરની આગળ પણ લાગે છે અને ગ્રામની આગળ પણ લાગે છે. એટલે એ રાશિ પર આધારિત નથી. મિલીમીટર પણ બોલીએ અને મિલી એમ્પિયર પણ બોલીએ છીએ. તો એમ્પિયર જે છે એ વિદ્યુત પ્રવાહનો એકમ છે. તો વાત સમજાય છે બધાને? તો કહેવાનો મતલબ શું છે કે અનુકૂળતા મુજબ આપણે 10 લાખ, 15 લાખ, 20 લાખ, 1 કરોડ, 0.0001 એવા શબ્દો ન બોલીએ અને આવો એક પૂર્વાંક લગાવી દઈએ તો પણ રાશિનું જે મૂલ્ય છે એ જળવાઈ રહે છે. ઓકે. તો એ દશાંશ પદ્ધતિમાં પૂર્વાંકો કયા કયા? તો એ આપણે નાના અને મોટા બંને માટે આપણે વાત કરીશું. એમાં એકને કહેવાય છે ગુણક અને એકને કહેવાય છે ઉપગણ, બરાબર. તો દશાંશ પદ્ધતિની વાત કરીએ તો દશાંશ પદ્ધતિ એટલે શું? તો આપણે ત્યાં આપણે એવું કહી શકીએ, કોઈ રાશિના વધુ પડતા નાના કે મોટા મૂલ્યને
દર્શાવવાની રીત એટલે દશાંશ પદ્ધતિ. તેમાં હોય છે એક ગુણકો હોય છે ને એક ઉપગણકો. ગુણકો કોને કે ભાઈ? બરાબર, તો ગુણકો જે મોટું મૂલ્ય દર્શાવવું હોય તો એની માટે ગુણકો, અને નાનું મૂલ્ય દર્શાવવું હોય તો ઉપગણકો. બરાબર, તો આમાં આપણે ગુણકોની વાત કરીએ. બરાબર, તો ગુણકોમાં સૌથી પહેલા જે મૂલ્ય, બરાબર, મૂલ્ય છે. પછી આપણે એની વાત કરીશું કે જે મૂલ્ય છે એને આટલું મૂલ્ય ઉપયોગમાં લઈએ તો જે શબ્દ છે કયો યુઝ થાય, પ્રિફિક્સ કયું યુઝ થાય, તો આપણે એને કહીએ છીએ પૂર્વાંક, પ્રિફિક્સ. બરાબર, અને છેલ્લે છે એની સંજ્ઞા. બરાબર, તો સૌથી પહેલા છે મૂલ્ય. તો સૌથી પહેલું છે આપણે કે 10⁻⁻1. હવે કોઈ પણ રાશિ હોય તો તેનો જે એકમ હોય છે એને આપણે કહીશું બેઝ એકમ. જેમ કે મીટર, તો એ એક પાયાનો એકમ છે. બરાબર, પછી છે ગ્રામ, તો એક પાયાનો એકમ છે, બેઝ એકમ છે. એસા એકમ નથી કહેતો હું, પાયાનો એકમ કહું છું. મોટા ભાગે દરેક રાશિનો જે એકમ છે એ પાયાનો એકમ હોય છે. એકાદ બે એક્સેપ્શન છે, જેમ કે દળ. બરાબર, તો દળ માટે એસા એકમ કિલોગ્રામ છે, પરંતુ પાયાનો એકમ શું છે? ગ્રામ. બરાબર, મીટર, પછી ગ્રામ, પછી એવી રીતે આપણે કહીએ એમ્પિયર, તો એ શું છે? તો કે પાયાનો એકમ છે. સેકન્ડ, તો એ શું છે? પાયાનો એકમ છે. ઓકે, તો કહેવાનો મતલબ મીટર, ગ્રામ, એમ્પિયર, સેકન્ડ આ બધા પાયાના એકમ છે. તેની આગળ, દરેકની આગળ આ પૂર્વાંક લગાવીએ છીએ. યાદ રાખવું કે સમયમાં જે છે એ જનરલી પૂર્વાંક નથી લગાવતા. એને માટે વર્ષોથી પહેલાથી જ આપણી પાસે એક અલગ પ્રકારની મેથડ હતી. બરાબર, જેમાં આપણે કહીએ છીએ સેકન્ડ, મિનિટ, કલાક, દિવસ, અઠવાડિયું, પખવાડિયું, મહિનો, વર્ષ, દશકો, સદી. બરાબર, તો એ જે સમય જે છે એ સમયના માટે નાના મોટા બધા એકમો છે. બરાબર, એની માટે પહેલાથી જ આપણી પાસે સમજણ હતી, બેઝિક નોલેજ હતું અને ઉપયોગ હતો. એટલે આપણે સેકન્ડ માટે આ ગુણક ઉપગણકો યુઝ કરતા નથી. ઓકે, કઈ રીતે યુઝ કરીએ છીએ એ પણ આપણે જોઈ લઈશું. કહેવાનો મતલબ બેઝ એકમ સમજાઈ ગયો બધાને? ઓકે, હવે બેઝ એકમથી જો 10⁻1 ગણું વધારે મૂલ્ય હોય, બરાબર, તો આપણે પૂર્વાંક કયો લગાવીએ છીએ? ડેકા. બરાબર, પૂર્વાંક શું લગાવીએ છીએ આપણે? ડેકા. સંજ્ઞા શું છે? તો કે DA. ડેકા માટે આપણે સંજ્ઞા શું લગાવીએ છીએ? DA. યાદ રાખવાનું છે. બરાબર, ત્યારબાદ છે 10⁻2. બરાબર, 10⁻2 હોય તો આપણે પૂર્વાંક શું લગાવીએ? હેક્ટા. બરાબર, સંજ્ઞા છે H. બરાબર, બેઝ એકમથી 10⁻3 વધારે હોય તો પૂર્વાંક લગાવીએ આપણે કિલો. સંજ્ઞા શું છે? સ્મોલ કે. બરાબર, ત્યારબાદ છે મેગા. 10 કેટલી ઘાત? 6 મેગા. સંજ્ઞા શું છે? કેપિટલ M. યાદ રાખજો. ત્યારબાદ 10⁹ હોય તો એની માટે પૂર્વાંક શું છે? ગીગા. સંજ્ઞા શું છે? કેપિટલ G. ત્યારબાદ છે 10⁻12. 3 6 9, પછી 10⁻12 ટેરા, કેપિટલ T. બરાબર, ત્યારબાદ 10⁻15. તો 10⁻15 પેટા, કેપિટલ P.
અને ત્યારબાદ 1018 એક્સા કેપિટલ ઈ. જનરલી આપણે અહીંયા સુધી યુઝ કરીએ છીએ. આ બે આપણી માટે વધારાના છે. અહીંયા સુધીમાં લગભગ બધું જ આવી જાય. એટલે હવે જો શું થાય કે કોઈ રાશિ લઈ લઈએ, ધારો કે આપણે દળની વાત કરીએ, તેની આગળ આમ લખેલું હોય 1 Hg. આનો મતલબ શું થાય તો કે 1 હેક્ટોગ્રામ. કેટલું? 1 હેક્ટોગ્રામ. એટલે આ કોના જેટલું થાય? 10 ગ્રામ જેટલું. ઓકે, કેટલું થાય? 10 ગ્રામ જેટલું. એવી રીતે 1 કિલોગ્રામ હોય તો આ કેટલું થાય? સોરી, 10 નહીં, 100 ગ્રામ જેટલું. 10 ની 2 ઘાત છે ને અહીંયા. જો 1 કિલોગ્રામ હોય તો કેટલું થાય? 1000 ગ્રામ. એટલે વાત સમજાય છે તમને કે આ જે બેઝ એકમ છે, પાયાનો એકમ છે, એના કરતા આ જે એકમ છે એ કેટલો? 1000 ગણો મોટો છે. આ જે પાયાનો એકમ છે ગ્રામ, એના કરતા આ એકમ કેટલો છે? 100 ગણો મોટો છે. બરાબર? એટલે જેટલું મોટા એકમની જરૂર પડે એ પ્રમાણે આપણે આ પૂર્ણાંક લગાવી દઈએ. હવે કોઈ વસ્તુ છે, બરાબર, કોઈ વસ્તુનું જે વજન છે તો એ આપણે વજન અથવા દળ દર્શાવવું હોય અને એ દળ જે છે એ લાખોમાં હોય તો આપણે શેનો યુઝ કરીએ છીએ? મેગાનો. શેનો યુઝ કરીએ છીએ? મેગાનો. લાખોમાં હોય ત્યારે. બરાબર? પછી કોઈ હાથીનો વજન કરવો હોય તો હે ને, તો કિલોમાં યુઝ કરીએ છીએ. સામાન્ય માણસનો વજન કરવો હોય તો કિલોમાં યુઝ કરીએ. કોઈ કીડી છે, બરાબર, એના વજનની દળની વાત કરતા હોય તો એની માટે આપણે ગ્રામ કરતા થોડોક નાનો એકમ યુઝ કરવો પડશે. વાત સમજાણે? તો જે ગુણકો છે એ બેઝ એકમ એટલે કે પાયાના એકમ કરતા મોટા એકમો છે. રાશિ એની એ જ એકની એક રાશિના આપણે અનેક એકમો યુઝ કરી શકીએ છીએ. ઓકે, અનેક એકમો આપણે બનાવી શકીએ છીએ અને એ સર્વત્ર માન્ય છે. તો એસઆઈ એકમ પદ્ધતિમાં આપણે એક કેવું છે? બેનિફિટ છે, ફાયદો છે. બીજી વાત કે આ જે એકમો છે, જે કન્વર્ઝન છે એ 10 ની ઘાત છે. એટલે દશાંશ પદ્ધતિ કહીએ છીએ અને 10 ની ઘાતમાં, એટલે આપણે સરળતાથી યાદ રાખી શકીએ છીએ. બરાબર? એના માટે કોઈ બીજું અલગ પ્રકારનું મૂલ્ય નથી કે ભાઈ હેક્ટો હોય તો 1.2 ગણું છે, કિલો હોય તો 10.7 ગણું છે. તો આ બધા મૂલ્યો યાદ રાખવામાં આપણને કેવું પ્રોબ્લેમ થાય. પરંતુ અહીંયા જે પદ્ધતિ છે, આ પદ્ધતિમાં જે કંઈ પણ એકમ હોય, ગમે એટલો મોટો નાનો એકમ હોય, એ બધા કેવો છે? 10 ની કંઈક ઘાત ગણો વધારે હોય છે. એવી રીતે ઉપગણકોમાં 10 ની કંઈક ઘાત ગણો ઓછો હોય છે. મારી વાત સમજાણી બધાને? તો એસઆઈ એકમ પદ્ધતિ એક દશાંશ પદ્ધતિ છે, મેટ્રિક સિસ્ટમ છે, જેથી કરીને કોઈ એક જ રાશિના નાના અથવા મોટા મૂલ્યનું અથવા નાના અથવા મોટા એકમોનું રૂપાંતરણ સરળતાથી થઈ શકે છે. તો સૌથી મોટો એસઆઈ એકમ પદ્ધતિનો આ ફાયદો છે. બરાબર? બીજો સૌથી મોટો ફાયદો, સૌથી પહેલો મોટો ફાયદો કયો? કે એના જે એકમો છે એ સર્વત્ર માન્ય છે. બરાબર? એકમો સર્વત્ર માન્ય છે. બીજો દશાંશ પદ્ધતિ. વાત સમજાણી બધાને? ઓકે, તો હવે મેં અહીંયા એક એક્ઝામ્પલ લખેલું હતું, 1 હેક્ટોગ્રામ ઇઝ ઇક્વલ ટુ 100 ગ્રામ. બરાબર? 1 કિલોગ્રામ ઇઝ ઇક્વલ ટુ 1000 ગ્રામ. તો અહીંયા તમે એક બીજી વસ્તુ નોંધ કરી શકો છો કે ગ્રામ જે છે એના કરતા હેક્ટોગ્રામ જે છે એકમ કેવો છે? ગ્રામ હેક્ટોગ્રામ કરતા એકમ નાનો છે. એવી રીતે અહીંયા ગ્રામ હેક્ટોગ્રામ કરતા કિલોગ્રામ કરતા એકમ નાનો છે. બરાબર? તો તમે જુઓ કે જો એકમ જે છે એ મોટામાંથી તમે નાનામાં રૂપાંતરણ કરો, મોટા એકમમાંથી નાના એકમમાં રૂપાંતરણ કરો તો એની સાથે જે મૂલ્ય છે તે વધે છે. હેક્ટોમાંથી ગ્રામ થઈ ગયું, અહીંયા કિલોમાંથી ગ્રામ થઈ ગયું, તો એનું જે મૂલ્ય છે એની સાથે એ કેવું છે? વધે છે. એટલે કોઈ એક નિશ્ચિત મૂલ્ય હોય, બરાબર,
કોઈ એક નિશ્ચિત મૂલ્ય હોય, ધારો કે p NU છે, તો આ NU હંમેશા કેવું હોય છે? અચળ હોય છે. અચળ હોય એનો મતલબ શું થાય કે તમે અહીંયા કોઈ એક સંખ્યા લીધી ને એનો કંઈક એકમ લીધો, હવે તમે એની એ જ રાશિનો કોઈ બીજો એકમ યુઝ કરો તો જો એ એકમ મોટો હશે તો સંખ્યા ઘટશે, જો એકમ નાનો હશે તો સંખ્યા વધશે. વાત સમજાય? એટલે n અને u નો જે ગુણાકાર હંમેશા કેવો રહે? અચળ રહે. જો એકમ મોટો થાય તો સંખ્યા નાની થાય, અને એકમ નાનો થાય તો સંખ્યા મોટી થાય. એટલે અહીંયાથી આપણે એક બીજી વાતની નોંધ લઈ શકીએ, n જે છે એ u ને કેવું હોય છે? વ્યસ્ત પ્રમાણમાં હોય છે. કોઈ રાશિનું જ્યારે મૂલ્ય દર્શાવો ત્યારે તમે જેટલો નાનો એકમ યુઝ કરો એટલું મોટા મૂલ્યનો ઉપયોગ કરવો પડે, અને જેટલો મોટો એકમ હોય એટલું નાના મૂલ્યની જરૂર પડે. નાના મૂલ્ય જે છે આપણે આસાનીથી યાદ રાખી શકીએ છીએ, જ્યારે મોટા મૂલ્યો છે એ યાદ રાખવામાં થોડીક તકલીફ પડે, એટલે આપણે આ દશાંશ પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. ઓકે, તો આ વાતની નોંધ રાખવાની છે. આ તમારે નોંધમાં લખવાનું છે કે કોઈ પણ રાશિનું કોઈ એક નિશ્ચિત મૂલ્ય માટે p NU હોય તો NU કેવું હોય? અચળ હોય. n જે છે એ u ને વ્યસ્ત પ્રમાણમાં હોય, એટલે કે મૂલ્ય એકમને વ્યસ્ત પ્રમાણમાં હોય. નાનો એકમ હોય તો મૂલ્ય મોટું, મોટો એકમ હોય તો મૂલ્ય નાનું. સમજાણું બધાને? તો આટલી વસ્તુ નોંધમાં લખી લેવાની છે. નોંધ એટલે ક્યાં લખવાની ખબર છે ને બધાને? આપણી સાથે જે ફ્રોડ થાય છે ને એ જગ્યા પર લખવાનું છે. બરાબર? આ થઈ ગઈ વાત ગુણકોની. ત્યારબાદ છે ઉપગુણકો. વાત કરીએ આપણે ઉપગુણકોની, તો આ નાના એકમો છે. અહીંયા કૌંસમાં લખી પણ લેવાનું, ગુણકો છે એટલે મોટા એકમો. એક જ રાશિ માટે મોટા એકમો અને આ નાના એકમો. બરાબર? ફરી પાછામાં ત્રણ હશે: મૂલ્ય, પૂર્ણાંક અને સંજ્ઞા. મૂલ્ય, પૂર્ણાંક અને સંજ્ઞા. બરાબર? હવે જેમ અહીંયા 10 ની 1 ઘાત હતી એમ અહીંયા 10 ની કેટલી? -1 ઘાત. એટલે પાયાના એકમ કરતા 10 ગણું નાનું હોય, 10 ગણું નાનું એટલે 10 ની -1 ઘાત. પૂર્ણાંક શું લાગે છે? ડેસી. બરાબર? સંજ્ઞા શું થશે? સ્મોલ d. 10 ની -2 હોય તો સેન્ટી. બરાબર? સંજ્ઞા શું છે? સ્મોલ c. 10 ની -3 હોય તો મિલી. સંજ્ઞા સ્મોલ m. 10 ની -6 હોય તો પૂર્ણાંક શું લાગે છે? માઇક્રો. સંજ્ઞા શું થશે? મ્યુ. જો u કરવાનું, બરાબર? મ્યુ જે છે એ કેવો છે? u, અને અહીંયાથી થોડોક એક લાઈન ખેંચી લેવાની. બરાબર? મ્યુ, માઇક્રો. 10 ની -9 તો નેનો. સંજ્ઞા સ્મોલ n. 10 ની -12 હોય તો 10 ની -12 પાઇકો સ્મોલ p. ઓકે, એવી રીતે 10 ની -15 હોય તો ફેમ્ટો. ઘણી વખત ફર્મી પણ કહેવાય છે. બરાબર? એ ખાસ લંબાઈ માટે યુઝમાં આવે છે, અંતર માટે યુઝમાં આવે છે ફર્મી. બાકી જનરલી તમારે ફેમ્ટો યાદ રાખવાનું, સ્મોલ f. ઓકે, અને છેલ્લું છે 10 ની -18. બરાબર? એ છે એટો. 10 ની -18 એટો, સ્મોલ a.
તો અહીંયા સુધી આપણે યુઝ કરીએ છીએ, બરાબર. અહીંયા જે છે એ જનરલી અહીંયા સુધી યુઝ થાય છે, આ યુઝ થતું નથી, બરાબર. તો ગુણકો અને ઉપગણકો યુઝ કરતા આવડી જાય બધાને. તમને એમ કીધું હોય, અમુક એક્ઝામ્પલ લઈ લઈએ. ચાલો એક્ઝામ્પલ લઈએ જે કોમનલી આપણે યુઝ કરતા હોઈએ છે. તમને એમ કીધું છે કે 1 સેન્ટીમીટર, તો નીચેના મૂલ્ય છે તેને પાયાના એકમમાં રૂપાંતરણ કરો. તો 1 સેન્ટીમીટર બરાબર કેટલું થાય? તો સેન્ટી છે એટલે અહીંયા તમે લખો મીટરમાં કન્વર્ટ કરવું છે. પાયાનો એકમ શું છે? મીટર. તો મીટરમાં કન્વર્ટ કરવું હોય તો સેન્ટી માટે આપણે શું લગાવીશું? 10⁻². તો 1 સેન્ટીમીટર બરાબર 10⁻² મીટર, એટલે કે 0.01 મીટર. સમજાયું બધાને? ઓકે. તમને એમ કહે છે કે 12 ગીગાગ્રામ, તો આ કેટલું થાય? 12 ગીગાગ્રામ. તો ગીગા કેટલું છે અહીંયા? 10⁹. ઓકે, તો 12 તો એઝ ઇટ ઇઝ રહેવા દેવાનું છે, 12 ને આપણે કન્વર્ટ નથી કરતા. ગીગા માટે આપણે શું કરીશું? ગુણ્યા 10⁹ ગ્રામ. વાત સમજાણી બધાને? તો આવી રીતે કન્વર્ઝન કરીશું. આવડશે બધાને? તમને એમ કહે કે 17 મિલી એમ્પિયર, 17 મિલી એમ્પિયર, તો આ કેટલું થશે? 17 એઝ ઇટ ઇઝ મિલી છે, તો મિલી માટે 10⁻³ એમ્પિયર. તો આ 0.017 એમ્પિયર પણ થશે. વાત સમજાણી બધાને? ઓકે. તો ગુણકો ઉપગણકો તેનો આ જે ઉપયોગ છે પણ તમને આવડશે. ઓકે. આનો એક બીજો ઉપયોગ છે કે તમને એવું કહે છે કે કોઈ એક એકમમાં આપેલો હોય અને બીજામાં રૂપાંતરણ કરવાનું કે તમને આપેલું છે કે 10 કિલો બરાબર કેટલા માઇક્રો, અથવા એવું કહે છે કે 10 કિલોગ્રામ હોય, 10 કિલોગ્રામ હોય તો કેટલા માઇક્રોમીટર થાય? બરાબર. 10 કિલોગ્રામ હોય તો કેટલા માઇક્રોમીટર થાય, એવું આપણને પૂછે. તો એ રૂપાંતરણ પણ આપણે અહીંયા સમજી લઈએ. બરાબર. પછી જે છે એ આપણે ડીપીપી આવશે. બરાબર. આવતીકાલનો મતલબ જે કાંઈ પણ આપણો લેક્ચર છે એ લેક્ચરમાં આપણે વિકલન શીખીશું. લાઈવ લેક્ચરમાં એ લાઈવ લેક્ચરનું આપણે વિકલન શીખી લઈએ, અને આ જે છે તમે અભ્યાસ કરી લેશો. પછી આપણે તમને એક ડીપીપી આપીશું. એ ડીપીપીમાં જે રૂપાંતરણ છે અથવા વિકલનનું જે કાંઈ પણ આપણે સમજેલા હશું, શીખેલા હશું, બરાબર, એ બંને એક સાથે આપણે ડીપીપી આવશે. બરાબર. એ તમારે સોલ્વ કરવાની. નથી આવડતું તો તમારે મને કોન્ટેક્ટ કરવાનો. બરાબર. મારો કોન્ટેક્ટ નંબર લખી લેજો 9723045469. બરાબર. કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ હોય આપણા જે કંઈ પણ ટોપિક છે તેમાં, અથવા ટોપિક સિવાયનો કંઈ ઘણી વખત પ્રોબ્લેમ આવતા હોય, કંઈક ઇસ્યુ હોય તો તમારે મને જણાવો. બરાબર. વીબી સર. ઠીક છે? ચાલો. તો આપણે એક એકમમાંથી બીજામાં, એટલે કે ગુણકોમાંથી ઉપગુણકોમાં, ગુણકોમાંથી બીજા ગુણકમાં અથવા ઉપગુણકમાંથી બીજા ઉપગુણકમાં કન્વર્ઝન કઈ રીતે થાય એ આપણે શીખી લઈએ. ઓકે. એની માટે તમને પહેલા આ આવડવું જરૂરી છે, આ યાદ હોવું જરૂરી છે. કોઈ પણ રીતે તમારે યાદ રાખવાનું છે. બરાબર. 4-5 વાર લખો. બરાબર. અઠવાડિયા સુધી તમે આવી હેબિટ રાખો આ લખવાની, જોયા વગર લખવાની. બરાબર. એકવાર વાંચવાનું, પછી લખવાનું, એકવાર વાંચવાનું, લખવાનું, વાંચવાનું, લખવાનું, અને છેલ્લી વાર શું કરવાનું? જોયા વગર લખવાનું. એટલે ફૂલ કોન્સન્ટ્રેશનથી અહીંયા આ કામ કરશો, એટલે 4-5 દિવસ આવું કરશો એટલે તમને આ યાદ રહી જશે. ઓકે. ચાલો. તો એ કન્વર્ઝન જોઈ લઈએ. ઓકે. તો બહુ સિમ્પલ મેથડ છે કન્વર્ઝન કરવાની. બરાબર. એની માટે આપણે આગળ જે લખેલું છે એ વસ્તુ ધ્યાનમાં રાખો. બરાબર. આ ખાસ ધ્યાન રાખજો. આના આધારે આવા ક્વેશ્ચન આપણને પૂછાઈ શકે કે એક એકમમાંથી બીજામાં રૂપાંતરણ કરો. ઓકે. તો સૌથી પહેલી વાત કે તમે જે આગળ જોયું કે n × u = અચળ.
એટલે કે 1 કિલોગ્રામ હોય તો એ 10³ ગ્રામ જેટલું હોય, બરાબર. એટલે કે એકમ જે છે એ બદલી નાખો અને સંખ્યા બદલી નાખો તો મૂલ્ય તમે બે અલગ અલગ રીતે દર્શાવી શકો છો. આ કિલોગ્રામમાં થઈ ગયું, આ થઈ ગયું ગ્રામમાં. આપણે આને કહીએ N1, આને કહીએ U1, બરાબર. આ એક સંખ્યા, આ એક એકમ U1, એવી રીતે આ એક બીજી સંખ્યા N2, આ થઈ ગયું U2. તો N1 U1 N2 U2. એવી રીતે કોઈ ત્રીજું એકમ લઈ લો તો એમાં પણ શું થશે? N3 U3. આ બધું કેવું હોય? સમાન હોય, બરાબર. તો આપણે આ બે વસ્તુને ધ્યાનમાં લઈએ તો આપણને એવું પૂછેલું છે કે 1 કિલો બરાબર કેટલા ગ્રામ? 1 કિલો બરાબર કેટલા ગ્રામ? આ બાજુ આપણી પાસે બ્લેન્ક છે, આપણને આ નથી ખબર, બરાબર. 1 કિલો બરાબર કેટલા ગ્રામ થાય? તો આપણે અહીંયા શું કરીશું? જો આ જે સમીકરણ છે એ સમીકરણમાં આપણે N2 મેળવવાનું છે, તો આપણે અહીંયા શું કરીશું? N1 U1 U2 N2. આ આપણું જનરલ સમીકરણ છે, આ હંમેશા યાદ રાખવાનું છે, બરાબર. N1 U1 આ આપેલી માહિતી અને આ મેળવવાની માહિતી. ઓકે, એટલે આ સમીકરણનો યુઝ કરીએ અને આને સોલ્વ કરીએ તો અહીંયાથી જો શું મળે છે, આને પણ નોંધમાં લખવાનું અને રેગ્યુલરમાં પણ લખવાનું. તો N2 N1 કેટલું છે? તો કે 1 U1 કિલોગ્રામ છે, તો કિલોગ્રામ જે છે એ અને છેદમાં ગ્રામ. તો આપણે આને લખીએ 1 કિલોગ્રામને ગ્રામમાં કન્વર્ટ કરો, તો કિલોગ્રામને તમે ગ્રામમાં કન્વર્ટ કરો તો કેટલું થાય? 10³ ગ્રામ અપોન આ કેટલું છે? 1 ગ્રામ. તો આ ગ્રામ ગ્રામ કટ થઈ ગયું, કેટલું થઈ ગયું? 10³ તો N2 બરાબર કેટલું થશે? 10³ સમજાયું? ઓકે, બીજું એક એક્ઝામ્પલ લઈએ. બરાબર, આપણો આ જે સમીકરણ છે તેનો યુઝ કરો, પરિણામ મેળવીએ. આપણને કીધું છે, બીજો ક્વેશ્ચન છે આપણો કે એક્ઝામ્પલ નંબર 2 કહીએ આપણે. એક ગીગામીટર બરાબર કેટલા સેન્ટીમીટર? એવું આપણને પૂછેલું છે. 1 ગીગામીટર બરાબર કેટલા સેન્ટીમીટર થાય? તો આપણે અહીંયા શું કરીશું? આ N1, આ U1, આ N2 U2. તો N2 N1 U1 U2. ચાલો, તો N1 કેટલું છે? તો કે અહીંયા 1 આપેલું છે. U1 ગીગામીટર, એટલે કે અહીંયા લખી નાખવાનું એક સ્ટેપ વધારે. જ્યારે અગેન ક્વેશ્ચન સોલ્વ કરશો એટલે તમારે આ સ્ટેપ લખવાની જરૂર નહીં પડે. જ્યારે જરૂર ના પડે ત્યારે નહીં લખતા, પણ શરૂઆતમાં લખવાનું અપોન 1 સેન્ટીમીટર. હવે આ બંનેને શું કરવાનું? મીટરમાં પાયાના એકમમાં કન્વર્ટ કરો. તો આ થઈ ગયું 1 ગીગામીટર એટલે કેટલી? 10⁹ મીટર. 1 સેન્ટીમીટર, તો સેન્ટીમીટર માટે કેટલું છે? 10⁻² મીટર. તો આ થઈ ગયું 1 × 10⁻², ઉપર જાય તો પ્લસ થઈ ગઈ, તો 10⁹ ગુણ્યા 10⁻², એટલે કેટલી થઈ ગઈ? 10⁻11 મીટર કટ. એટલે આ જનરલી કેટલું થઈ ગયું? 10⁻11. તો 1 ગીગામીટર બરાબર 10⁻11 સેન્ટીમીટર. બીજું એક્ઝામ્પલ લઈએ, એક્ઝામ્પલ નંબર 3. શું કહે છે? 2.7 મિલીએમ્પિયર 2.7 મિલીએમ્પિયર ઇઝ ઇક્વલ ટુ કેટલા કિલો એમ્પિયર? એવું આપણને પૂછ્યું છે. તો ફરી પાછું શું કરવાનું? N2 N1 U1 U2. બરાબર. જો આ મિલી એમ્પિયર નાનો એકમ છે,
કિલો એમ્પિયર મોટો એકમ છે, નાનામાંથી મોટામાં જાઓ તો સંખ્યા કેવી મળે? નાની. તો n1 કેટલું છે? 2.7 મિલી એમ્પિયર. તો મિલી એમ્પિયરને હવે જો આ તમે સ્ટેપ ના લખો તો ચાલે. મિલી એમ્પિયર એટલે કેટલા એમ્પિયર થાય? બેઝ એકમમાં કન્વર્ટ કરો તો મિલી બરાબર કેટલા? તો કે 10⁻³ એમ્પિયર અપોન U2 કેટલું છે અહીંયા? કિલો એમ્પિયર. તો કિલો એમ્પિયર ને બેઝ એકમ એટલે કે એમ્પિયરમાં કન્વર્ટ કરો તો 10⁻³ એમ્પિયર. તો કેટલું થશે? 10⁻³ ઉપર જાય તો 10⁻³ તો 2.7 ઇન્ટુ 10⁻³ ઇન્ટુ 10⁻³ એટલે કેટલું થશે? 10⁻⁻6 એમ્પિયર. સોરી એમ્પિયર નહીં, એમ્પિયર કટ થઈ ગયું. તો n2 બરાબર કેટલું? 2.7 ઇન્ટુ 10⁻6 એટલે 2.7 મિલી એમ્પિયર બરાબર 2.7 ઇન્ટુ 10⁻6 કિલો એમ્પિયર. વાત સમજાણી બધાને? ઓકે. તો આવા કન્વર્ઝન આપણને પૂછાઈ શકે. તો આ કન્વર્ઝન આપણને આવડવા જરૂરી છે. એની માટે આપણને આ ગુણકો અને ઉપગુણકો આવડવા જરૂરી છે. ઓકે, ચાલો, થેન્ક યુ.